સહજ ન્યૂઝ. સાવરકુંડલા ડિવિઝન પોલીસનો કડક સંદેશ. 4 પોલીસ સ્ટેશન વિસ્તારના 173 રીઢા ગુનેગારોની યોજાઈ હાજરી પરેડ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણી. અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ આગામી ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી સાવરકુંડલા ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિવિઝનલ પોલીસ અધિકારી ડીવાયએસપી વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 રીઢા ગુનેગારો, બુટલેગરો, અસામાજિક તત્વોની વિશેષ હાજરી પરેડ યોજાઈ હતી. આ કાર્યવાહી અંતર્ગત સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, રીલિયા અને વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટરો, પ્રોહિબિશનના ગુનાઓમાં પકડાયેલા બુટલેગરો, ગુસ્સીકોટ હેઠળના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજખોરી સાથે સંકળાયેલા તત્વો તેમજ શારીરિક અને મિલકત સંબંધિત ગુનાઓના સંડોવાયેલા આરોપીને પોલીસ સમક્ષ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. હાજરી પરેડ દરમિયાન સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયા પોલીસ સ્ટેશનના 11 ને વંડા પોલીસ સ્ટેશનના 10 સહિત કુલ 173 આરોપીઓ હાજરી નોંધાવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામની હાલની પ્રવૃત્તિઓ અંગે ઝીણવટપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી તેમજ તેઓ ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા નથી તેની પણ ખાતરી કરવામાં આવી હતી. ડીવાયએસપી વિરલ ચંદને તમામ હાજર વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે આગામી તહેવારો દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, શાંતિભંગ અથવા કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સમાજમાં કાયદાનું પાલન કરીને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પણ તેમણે તેમને સૂચના આપી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, રીલિયા અને વંડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. સાવરકુંડલા ડિવિઝન પોલીસ સ્ટેશનની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. સ્ટેશનની હદ વિસ્તારમાં રહેવાનું હોય તો વ્યાજના તમારા ધંધા આજે જ મૂકી દેજો. તમારા પૈસા વધી પડતા હોય તો બેંકમાં જમા કરાવી દો, ખોટા પૈસા હોય તો દાન ધર્મ કરી દો. વ્યાજે જો ચકેડું ફેરાવ્યું છે ને, ગુનો દાખલ થશે. જામીન નહીં થાય એની ખાતરી હું આપું છું, બરોબર છે? એટલે મહેરબાની કરીને તમારા આડાઅવળા ધંધા મૂકી દેજો. તમે બધા ગોળ ગોળ નહીં કહું, સ્પષ્ટ કહું છું, તમે બધા પોલીસના ચોપડે અસામાજિક તત્વ, લુખ્ખા ગુંડા તત્વ છો એટલે તમને અહીંયા બોલાવેલા છે.